નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે। શિવજી કી સવારીનું આયોજન શિવરાત્રિએ કરવામાં આવ્યું છે। તે અંતર્ગત આવતીકાલથી ગીતા રબારી, ઓસમાન મીર અને સાઈરામ દવેના કાર્યક્રમો યોજાશે। આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ બીજી પણ એક લાગણી વ્યક્ત કરી હતી કે દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ નીકળવી જોઈએ। યોગેશ પટેલે આ સંકલ્પની પૂર્ણતા માટે મહાકાય નંદી પર સવાર શિવ પરિવારની મૂર્તિના નિર્માણનું કાર્ય પુનઃ નરેશ માતુરામ વર્માને સોંપ્યું। નરેશ વર્માએ પંચધાતુમાંથી તૈયાર થયેલી મહાનંદી પર સવાર 8.5 ટનની બેનમૂન જીવત લાગતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર આ પ્રતિમાને આરૂઢ કરવામાં આવી। 2013થી શિવજી કી સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો। પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવ ભક્તો યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી। 2013થી શિવજી કી સવારી વડોદરાનું વધુ એક નજરાણું બની। આ વર્ષે તારીખ 8મી માર્ચ શુક્રવારના રોજ મહાશિવરાત્રિ બપોરે 3:30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, માર્કેટ, દાંડિયા બજાર થઈ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે, જ્યાં 7:15 કલાકે મહાઆરતી યોજાશે, જેમાં હજારો સંખ્યામાં ભાવિ ભક્તો જોડાશે। મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે, જેના ભાગરૂપે આવતીકાલથી શહેરના વિવિધ સ્થળોએ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો શહેરમાં શિવભક્તિ રજૂ કરશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓ આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રથમવાર સત્યમ શિવમ સુંદરમ સમિતિના મુખ્ય મયંકભાઈના નેતૃત્વમાં શિવજી કી સવારી કાર્યક્રમ પરંપરાગત રીતે યોજાશે। આજની પત્રકાર પરિષદમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશ પટેલ, શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નિલેશ શુક્લ, સત્યમ શિવમ સુંદરમ સમિતિના પ્રમુખ મયંકભાઈ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 1996થી સુરસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની મહાઆરતી થતી આવી છે। તેમાં 2013થી શિવજીની સવારી વડોદરા શહેરમાં ભગવાન શિવજી પ્રત્યક્ષ પધારે છે, ત્યારે શિવ પરિવાર દ્વારા શહેરમાં જુદા જુદા સ્તરે ભજનોના કાર્યક્રમો પણ થાય છે। આ વખતે પણ તરસાલી, કારેલીબાગ અને સમતા ત્યાં પણ કાર્યક્રમો થવાના છે। વર્ષોથી શિવ પરિવાર જ્યારે અમે ભેગા થઈએ ત્યારે અમે વિચારી રહેલા કે આ કાર્યક્રમ શિવયાત્રા અને મહાદેવજીની આરતી વર્ષો વર્ષ સુધીને ચાલતી રહે, એ માટે આપણે ભાવિ પેઢી તૈયાર કરીએ। તો અમારા મયંકભાઈને જ્યારે પ્રમુખ સ્થાન સોંપ્યું છે, શિવ પરિવારનું પ્રમુખ સ્થાન સોંપ્યા પછી આ એમનો પહેલો કાર્યક્રમ છે। વડોદરા શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરો તેમજ શિવ પરિવારના મિત્રો આજે અહીં બધા આવ્યા હતા, હાજર થયા અને બધાએ રંગે ચંગેથી આ કાર્યક્રમ થશે અને પોતે પણ જોડાયા છે। એટલે હજારો વર્ષ સુધીને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં થાય એવો મારો પ્રયત્ન હતો ને એ પ્રયત્ન સફળ બી થયો છે। મયંકભાઈ પછી પણ બીજી પેઢી બી તૈયાર થાય, આ વડોદરા શહેરના લોકોનું છે, બધા જ લોકોએ સપોર્ટ કર્યો છે। ત્યારે આજે શિવજીની જે સુવર્ણથી જડિત મૂર્તિ આજે 111 ફૂટ આજે સુરસાગરના મધ્યમાં ઊભી છે, તેવી રીતે શિવ પરિવાર પર આપણે સુવર્ણથી મડિત કર્યું। એટલે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, દર સાલ જેવી રીતે આપ જોડાઓ છો એવી રીતે આપ પણ જોડાઓ અને રંગે ચંગે આ જે શિવ યાત્રા
મહાશિવરાત્રિના દિવસે પરંપરા મુજબ થાય છે એમ આ કાર્યક્રમમાં પણ જોડાવું. જે રીતે દર વર્ષે શિવજી કી સવારી એક ભક્તિમય અને શિવમય આખું વડોદરા બનતું હોય છે, તો આ વખતે પણ તારીખ 8 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે જે નિયમ અનુસાર દર વર્ષની જેમ જ શિવજી કી સવારી ખૂબ જ રંગે ચંગે અને ભવ્યાતિ ભવ્ય રીતે આ વખતે નગર ચર્ચાએ નીકળનાર છે અને સાંજે 7:15ની આસપાસ સુરસાગર ખાતે મહાઆરતીનું આયોજન થયેલું છે. અને દર વર્ષની જેમ આ વખતે પણ જે ભક્તો છે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તૈયારીઓ કરી રહ્યા છે. અને સ્વયંસેવકો પણ જે સ્વયંભૂ પોતાની સેવામાં લાગી ગયા છે અને પોતાનું જ હોય એ રીતે તૈયારીઓ કરી રહ્યા છે. સમગ્ર વડોદરા આખું શિવમય બનતું હોય એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે. અને શિવોત્સવનો જે શિવ સપ્તાહ મનાવવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે પણ 3જી તારીખે કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે ગીતાબેન રબારીનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 4થી તારીખે સમતા હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડ ખાતે ઉસ્માન મીરનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને 6ઠ્ઠી તારીખે ગંગાસાગર ગ્રાઉન્ડ તરસાલી ખાતે સાંઈરામ દવેનો ડાયરો રાખવામાં આવેલો છે. એમ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ આ શિવ સપ્તાહમાં એક વણઝાર આપણે કહીએ એ રાખવામાં આવી છે. અને સમગ્ર વડોદરા શિવમય બને, ભગવાન ભોલેનાથ સમગ્ર વડોદરાવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે તેવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. આ વખતે શિવજી કી સવારીમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાંથી કોઈ આવવાના હોય? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ જે આપણે કહીએ કે અગ્રણીઓ છીએ બધા જ લોકોને શિવ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલું છે. અને દર વર્ષની જેમ આ શિવજીની સવારી કે જે એવું કહેવાય કે વિશ્વની અંદર સૌથી મોટી આ કોઈ પ્રોસેશન થતું હોય તો શિવજીની સવારી છે. એમાં 5 થી 6 લાખ લોકો આ સવારીમાં જોડાતા હોય છે અને સ્વયંભૂ જોડાતા હોય છે. ત્યારે બધા જ જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તમામને અમારા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને અમને આશા છે કે તેઓ પણ ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે આ મહાઆરતીમાં જોડાશે તેવી અમને અપેક્ષા છે.